નવસારીના લુન્સીકુઈમાં તોતિક વૃક્ષ ધરાશાયી થતા લારીઓને ભારે નુકસાન થયું છે, જ્યારે અનેક સોસાયટીઓમાં વીજ પુરવઠો ખોરાવતા પાલિકાની ટીમ તપાસ શરૂ કરી। નવસારી શહેરના લુન્સીકુઈ વિસ્તારમાં આવેલા પ્રખ્યાત સરબતિયા તળાવ નજીક અચાનક એક તોતિક વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે। ભારે વરસાદ અને પવનના કારણે આ વિશાળ વૃક્ષ મૂળમાંથી ઉખડીને નીચે પડતા જ આસપાસના સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી। આ તોતિંગ વૃક્ષ તળાવ કિનારે રોજગાર મેળવવા માટે નીચે મૂકેલી નાની મોટી ખાણીપીણીની અનેક લારીઓ પર પડ્યું હતું, જેના કારણે ગરીબ શ્રમિકોની લારીઓને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે। આ અકસ્માત એટલો ભયાનક હતો કે વૃક્ષ પડવાની સાથે જ નજીક આવેલી રહેણાંક સોસાયટીઓમાં જતી વીજ લાઈનો તૂટી ગઈ હતી, જેના કારણે સમગ્ર વિસ્તારનો વીજ પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો અને સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। આ દુર્ઘટના અંગે સ્થાનિકો દ્વારા તાત્કાલિક નવસારી પાલિકા તંત્રને જાણ કરવામાં આવી હતી, જેના પગલે નવસારી નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી। ફાયર વિભાગના જવાનોએ કટર મશીનો વડે તોતિંગ વૃક્ષને કાપીને મુખ્ય માર્ગ ઉપરથી દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દીધી હતી, જેથી વ્યવહાર પૂર્વવત કરી શકાય અને ખોરવાયેલો વીજ પુરવઠો પણ વહેલી તકે ચાલુ કરી શકાય। हरिओम पंजाबी नुंसीकुई नवसारी। हमारी लाड़ी 25 साल से चल रहा है नुंसीकुई पे। तो झाड़ से वजह से हमारी लाड़ी गिर गया, झाड़ गिर गया तो हमारी लाड़ी टूट गया, तो हमारा गुजारा इसके लाड़ी पे चल रहा था। तो अभी हमारा आज से तो लाड़ी बंद है, तो अभी हम कैसे गुजारा चलाएगा भाई। तो हमारे बच्चे लोग लाड़ी पे पड़ा रहते, सब खाना पीना सब लाड़ी पे थे। तो अभी झाड़ के बाजू में खाई खोदा तो झाड़ पोसा हो गया, तो गिर गया, हमारा लाड़ी टूट गया। तो सरकार को रिप्लेस करूँ कि हमारा जमादारी लाड़ी बना के हमको दे दो। આ નવસારીનો આ લુન્સીકુઈ મેદાન સરબત તળાવ છે। આ 70 વર્ષ જૂનું જે વૃક્ષ છે એ પડી ગયું છે, જેના કારણે જે લારીવાળા અહીંયા ઊભા રહે છે એને નુકસાન થયું છે, લાખોનું નુકસાન છે। હવે લાખો રૂપિયા નુકસાન આ ગરીબ લારીવાળાને ભરશે કોણ? આ તળાવ ઉપર કામગીરી ચાલે છે, આ તળાવ ડેવલપમેન્ટ કરવાની, અને કામગીરીના ઓઠા હેઠળ અહીં જે કામગીરી થાય છે જેના લીધે ઝાડને પણ નુકસાન થયું છે, અહીં જે તળાવને પણ નુકસાન થયું છે। અહીંયા પાણી ભરાઈ ગયેલા હતા, એ પાણી ભરાઈ ગયેલા તે સમયે પાણીનો નિકાલ કરવા માટે અહીં નીક બનાવવામાં આવેલી। એ જે ઝાડ પડી ગયું તેને બાજુમાંથી નીક પાડવામાં આવેલી અને પાણીનો ફોર્સ આ ઝાડની બાજુમાંથી ગયેલો હતો, જેના કારણે ઝાડને બી નુકસાન થયું। એના કારણે આ વૃક્ષ આજે ધરાશાયી થઈ ગયું અને 3 જેટલી લારીઓ પર પડ્યું, જેના કારણે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો। અને બીજું કે 3 વાગ્યા પછી આ વૃક્ષ પડશે તો કેટલાક લોકોની જાન પણ જશે, તો નુકસાન થયું તેના માટે જવાબદાર કોણ? નવસારી મહાનગરપાલિકાના લુન્સીકુઈ વિસ્તારમાં અંદાજે 70 વર્ષ જેવું જૂનું ઝાડ આજે તૂટી પડ્યું છે, ને ઝાડ તૂટવાના કારણે લુન્સીકુઈનો અવર જવાનો રસ્તો બંધ થઈ ગયો છે। અને આ બાબતની જાણકારી રાહદારીઓએ મને ટેલિફોનિક જાણ કરતા હું સ્થળ નિરીક્ષણ કર્યું અને ડીજીવીએસએલ અને ફાયરને આ બાબતની જાણકારી આપી, અને ફાયરવાળા તાત્કાલિક આવીને આની કામગીરી હટાવવાની ચાલી રહેલી છે। અને એક આનંદની વાત કહેવાય કે કોઈને જાનહાનિ નથી થઈ। એ તો આજ જો બનાવ રાત્રે 8 વાગે બન્યો હોતે ને તો ચાલુ લારીએ કેટલાનો જીવ પણ જશે, પણ એટલી એક ભગવાનની કૃપા છે કે આ બપોરનો સમય ઉઠો અને અવર જવર પણ ઓછી ઉઠી, એના લીધે બચી ગયા। પરંતુ દુઃખની વાત છે કે કેટલાક લારીવાળાની લારીને બહુ મોટું નુકસાન થયું છે, એટલે એ લોકોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે।